નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અમદાવાદમાં હની ટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું। કોન્ક્રીટ બનાવતી ટ્રકે પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત। परियारी ग्राम पंचायत द्वारा श्वान ने इंजेक्शन और वैक्सीन આપવાનું અભિયાન શરૂ। વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। અમદાવાદમાં હની ટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોપી પોતાની માતા, પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે મળીને નિર્દોષ લોકોને શિકાર બનાવતા હતા। આ ટોળકી ઉંમરલાયક લોકોને પ્રેમજાળમાં ફસાવી કર્ણાવતી એન્ક્લેવ ખાતે ભાડે રાખેલા ફ્લેટ પર બોલાવતી હતી અને ત્યારબાદ તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નકલી પોલીસ બની રૂપિયા પડાવતી હતી। અમદાવાદના રામોલ પોલીસ હની ટ્રેપ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ગેંગના મુખ્ય સૂત્રધાર અને 3 મહિલાઓ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે। રામોલ પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો, જેથી પોલીસ વસ્ત્રાલમાં કર્ણાવતી એન્ક્લેવમાં પહોંચી હતી, જ્યાં એક વ્યક્તિને મહિલા દ્વારા રૂબરૂ મળવા બોલાવ્યો હતો। આ વ્યક્તિ ત્યાં પહોંચે ત્યારે નકલી પોલીસ બનીને ખોટા કેસમાં ફસાવવાનું કહીને 20 લાખની માંગણી કરી હતી। આ વ્યક્તિએ પૈસા ન આપતા લાફા 20,000 પડાવી લીધા હતા। પોલીસ ફ્લેટ પર પહોંચીને ઉપેશ સરવૈયા, હિતેન ચૌહાણ અને અશફાક શેખની ધરપકડ કરી હતી। આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આ 3 આરોપી મુખ્ય આરોપી રવિ હળવદિયા, તેની પત્ની ગીતા ગોહિલ, હિતેન ચૌહાણની માતા સંગીતા ચૌહાણ અને અશફાકની ગર્લફ્રેન્ડ નાઝ ખાન સાથે મળીને હની ટ્રેપનું રેકેટ ચલાવતા હતા, જેમાં મોટી ઉંમરના લોકોને ટાર્ગેટ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક્ટ કરી મળવા બોલાવી પૈસા ઉપાડતા હતા। એસપી કુનાલ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી રવિએ તેની પત્નીને સાથે મળીને કર્ણાવતી એન્ક્લેવમાં 8 મહિના અગાઉ ફ્લેટ ભાડે રાખ્યો હતો। ગેંગની મહિલાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉંમરલાયક લોકોને ટાર્ગેટ કરતી હતી, ત્યારબાદ લોકોને મળવા ફ્લેટ પર બોલાવતી હતી। આરોપીઓ તેમનો ટાર્ગેટ સોશિયલ મીડિયાના માધ્યમથી અને અગાઉ જે વ્યક્તિ ભોગ બની ચૂક્યા હોય તેને પાસેથી અન્યનો કોન્ટેક્ટ મેળવીને સામેથી સંપર્ક કરતા હતા। આરોપીઓ પૈકી ઉપેશ અને રવિ વિરુદ્ધ વિવેકનગર અને હિતેન વિરુદ્ધ જામનગરમાં ગુનો નોંધાઈ ચૂક્યો છે। રવિ અને 3 મહિલાઓ ફરાર છે, જેની તપાસ ચાલી રહી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા પોલીસ 12 ડિસેમ્બરના રોજ હની ટ્રેપ કરતી 2 મહિલા જાનવી અને પૂજા સહિત 7 આરોપીને ટોળકીને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી। આરોપીઓના સીડિયા રંગે તપાસ કરવામાં આવતા અનેક લોકો આ ગેંગના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે, જે પૈકી મુજબ જેતપુરના વ્યાપારીને સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી બાદમાં મળવા બોલાવી રૂપિયા 1.5 લાખ પડાવ્યા હતા। રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યૂ મણિનગરમાં કર્ણાવતી એન્ક્લેવ આવેલું છે। કર્ણાવતી એન્ક્લેવમાં રવિ હળમતિયા, કે જે મૂળ મોરબીનો છે, તે અને તેની વાઈફ બંને જણા એક ફ્લેટ છેલ્લા 8 મહિનાથી ભાડે રાખેલો હતો અને આ ફ્લેટ ઉપર તે લોકો તેમજ તેમની ગેંગમાં જે સાગરીત હતા, ઉપેન ઉર્ફે કાનો સરવૈયા, હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ, અરફાક શેખ તેમજ જે અરફાક શેખ છે એની ગર્લફ્રેન્ડ, તેમજ જે હિતેન ઉર્ફે બાબુ ચૌહાણ છે તેની માતા અને જે મુખ્ય આરોપી છે રવિ હળમતિયા, પોતાની વાઈફ, આ લોકો અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ ફોન કોલ કરીને કેટલાક જે મોટી ઉંમરના લોકો હોય એ લોકોને આજે પોતાની જે ત્યાં સ્ત્રી હતા એ લોકો જોડે મિત્રતા કેળવવા અને સંબંધ બાંધવા માટે થઈને એ લોકોને વલસાડ પાસે અહીંયા બોલાવતા હતા। જ્યારે આ લોકો અહીંયા બોલાવતા હતા ત્યારે જે અરફાક શેખ છે અને તેની જે વાઈફ ગર્લફ્રેન્ડ છે એ લોકો એમને રિસીવ કરવા માટે જતા હતા। ફ્લેટમાં નીચેથી રિસીવ કરીને ઉપર લઈ જતા હતા અને ત્યાં ઉપર જે મુખ્ય આરોપી છે તેની જે વાઈફ છે એ ત્યાં હાજર રહેતી, તેની જોડે વાતચીત કરતી હતી। એ દરમિયાન રવિ અને કોઈપણ બીજો એક જણ ત્યાં આગળ પ્રોપર પોલીસનો ટર્નઆઉટ લાગે એવા કપડાં પહેરીને, મતલબ સિવિલ કપડાં પણ પોલીસનું ટર્નઆઉટ લાગે એ રીતના ત્યાં આગળ જઈને પોતાની આઈડેન્ટિટી પોલીસ તરીકે આપતા હતા। નહીં તમે કેમ આવ્યા છો, શું કરવા આવ્યા છો, આ છોકરીને કેમ હેરાન કરો છો, એવી રીતના કરીને લોકો જોડે અવારનવાર આવા કસ્ટમરો બોલાવીને રૂપિયા પડાવતા હતા। જે બાબતની ગઈકાલે રામોલ પોલીસને જાણ થતાં ત્યાં આગળ એક જે ભાઈ ગયા હતા
એની જોડેથી આ લોકોએ 20,000 રૂપિયા પડાવી લીધેલા હતા અને તેને માર પણ માર્યો હતો, જે બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે. એમાંથી 3 આરોપી પકડવામાં આવ્યા છે, બીજા 4 આરોપી વોન્ટેડ છે અને 20,000 રૂપિયા તેમજ 3 ગાડી અને તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. લોકો સુધી કઈ રીતે પહોંચતા હતા? આ લોકોને વોટ્સએપથી તેમજ સોશિયલ મીડિયાના અલગ અલગ એકાઉન્ટ બનાવીને એ લોકો કોન્ટેક્ટ કરતા હતા અને એકવાર કોઈ પણ ત્યાં આગળ આવીને જાય તો એની જોડેથી પછી બીજા કોઈ પણ એના મિત્રોનો નંબર લઈ લેતા હતા અને એ લોકોનું સામેથી કોન્ટેક્ટ કરતા હતા. આ લોકોએ અહીંયા રામોલમાં છેલ્લા 8 મહિનાથી ફ્લેટ ભાડે રાખેલો હતો. એ સિવાય જે અત્યારે 3 આરોપી પકડાયેલા છે એમાંથી એક જણની વિરુદ્ધમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં પણ હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે, એક જણની વિરુદ્ધમાં જામનગરમાં પણ ગુનો દાખલ થયેલો છે. અગાઉ આ લોકોએ સૌરાષ્ટ્રના પણ 1-2 સિટીમાં આ રીતના હની ટ્રેપ કરીને લોકો જોડેથી પૈસા પડાવેલા છે. હાલ જે મુખ્ય આરોપી છે એ વોન્ટેડ છે. જે મુખ્ય આરોપી પકડાય ત્યારબાદ વધારે ડિટેલમાં જાણવા મળશે કે ભાઈ અત્યાર સુધીમાં કેટલા લોકો જોડે આ રીતનું હની ટ્રેપ કરેલું છે. જે પકડાયેલા આરોપી છે બધા અલગ અલગ સિટીના છે. એક વલસાડનો છે, એક સુરતનો છે, એક સાવરકુંડલાનો છે, એક ભાવનગરના છે. એ લોકો આ કામ અર્થે જ વાયા એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા અને એ લોકો એક યા અલગ અલગ સિટીમાં આ જ રીતના એકબીજાના વાયા કોન્ટેક્ટ કરાવડાવીને લોકોને હની ટ્રેપમાં ફસાવવાનું જ કામ કરે છે. એ લોકો અગાઉ જ્યારે આ લોકો રાજકોટમાં એક જગ્યાએ હની ટ્રેપ કરેલું હતું ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવેલા હતા. ત્યારબાદ એ લોકોએ સુરતમાં કરેલું હતું. સુરતમાં જે બંનેના કોમન ફ્રેન્ડ હતા, કોમન ફ્રેન્ડના મારફતે એકબીજાના કોન્ટેક્ટમાં આવેલા હતા. એ બાબતની અમે આરટીઓ પાસેથી ડિટેલ્સ માગી છે કે બીજી 3 ગાડીઓ પકડાયેલી છે એ કોના નામની છે, એમાં શું પ્રોસેસ છે, એની તમામ ડિટેલ્સ આરટીઓથી પાસે લઈને એમાં કાર્યવાહી કરવામાં આવશે. અન્ય જે યુવતીઓ છે આ કેસની આરોપી અને અન્ય 2 યુવતી, એ 2 યુવતી પણ આ જ કામ કરતી? જે હાલમાં અમે 3 આરોપી પકડ્યા છે એ સિવાય તપાસમાં 3 યુવતીના નામ ખોલેલા છે. એ યુવતીઓ પણ આ જ કામ કરતી હતી. દાંતી ગામે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવતી વખતે કોન્ક્રીટ બનાવતી ટ્રકે આજરોજ સાંજે લગભગ 7 કલાકે રિવર્સ મારતી વખતે પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. દાંતી ગામે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવતી વખતે કોન્ક્રીટ બનાવતી ટ્રક આજરોજ સાંજે લગભગ 7 કલાકે રિવર્સ મારતી વખતે પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. દાંતી ગામે દરિયા કિનારે પ્રોટેક્શન વોલ બનાવતી વખતે કોન્ક્રીટ બનાવતી ટ્રકે પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જો કે ડુંગરી પોલીસ ઘટનાસ્થળે પહોંચની આગળની તપાસ હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને ઇન્જેક્શન અને વેક્સિન આપવાનું અભિયાન શરૂ. વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ.
આપનું સ્વાગત છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને ઇન્જેક્શન અને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને ઇન્જેક્શન અને વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ગામના ઘણા બધા શ્વાનો ચામડીના રોગથી પીડાઈ રહ્યા છે અને આ રોગ માણસમાં ન ફેલાય કે પછી કૂતરાઓ આપણા બાળકોને કરડવાનો પણ ભય દેખાઈ રહ્યો છે, પરંતુ સ્વાસ્થ્ય વિભાગ પશુ ચિકિત્સા દ્વારા કૂતરાઓને દવા ઇન્જેક્શન લગાવવામાં આવ્યા છે। પરિયારીના પંચાયતના દરેક વિસ્તારમાં ફરી એક શ્વાનને રસી આપવામાં આવી હતી। परियारी ग्रुप पंचायत की ओर से हमने पूरे पंचायत एरिया में हमने देखा कि हमारे यहाँ जो बहुत सारे कुत्ते हैं, डॉग्स जो हमारे यहाँ घूम रहे हैं, उनको रैशिस उनकी बीमारी हो चुकी है, चर्म रोग हुआ है। जैसे हम देख रहे हैं कि बहुत सारे हमने पंचायत के स्टाफ को पहले लगाया और हमने पूरे पंचायत में उनको वीडियोस बनाए और वो वीडियोस को हमने वेटरनरी ऑफिसर को दिखाए और हमारे हेल्थ डिपार्टमेंट के टीम को भी दिखाए, तो उनको लगा कि उनका उपचार करना चाहिए। तो यही संदर्भ में आज हमने वेटरनरी ऑफिस उनका संपर्क करके उनको यहाँ हमारे गांव में बुलाया गया है। उनकी पूरी टीम आई हुई है, उनकी एम्बुलेंस लेके आए हैं, वो वैक्सीन लगा रहे हैं उनको। और हमें डर था कि अगर ये कहीं हमारे मनुष्य के अंदर यहाँ इसके चर्म रोग को यहाँ में फैला जाए, और या फिर ये भी डर था कि हमारे स्कूल से बच्चे आ रहे, आंगनबाड़ी से आ रहे, मतलब खेलते आते हो तो थोड़ा बहुत उनको उंगली करने का आदत बच्चे को है, तो अगर कुछ पत्थर भी लगा लिया है, कुछ लकड़ी से मार दे, कहीं एग्रेसिव होकर कुत्ता हमको काट ना ले, ये भी हमें डर था। तो आज बढ़िया हमारे यहाँ काम हो रहा है। अभी तक हम लोग ने सुबह से लगे तो 10-12 तो इस वजह से भी वैक्सीन हो चुके हैं, आज भी लगेंगे। अगर टाइम नहीं हुआ तो फिर कल भी वापस से उनका टीम को बुलाएंगे और पूरी पंचायत में इस तरह के हमारे कुत्तों को इंजेक्शन लगाने का काम करें। जैसे हम प्रधानमंत्री जी बोल रहे हैं स्वच्छ भारत अभियान, तो स्वस्थ भारत और स्वच्छ भारत एक ही साथ में हम लेके चल रहे हैं। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ।
આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લામાં ધુમ્મસનું સામ્રાજ્ય। વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ। ધુમ્મસભર્યું વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર થઈ। વલસાડ જિલ્લામાં ધુમ્મસનું સામ્રાજ્ય। વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટીને અસર। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ધુમ્મસે જમાવ્યો અડ્ડો। નેશનલ હાઈવે પર ભારે વાહન વ્યવહારને અસર થઈ છે। વિઝિબિલિટી ઓછી થતાં વાહનોની ગતિ ધીમી પડી હતી। ચાલકોએ દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહનો અંકાર્યા હતા। ગાઢ ધુમ્મસના કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો। વલસાડના રોલા ઓવરબ્રિજ પર ગુજારો માર્ગ અકસ્માત। બાલાજી કંપનીથી ઘરે પરત ફરતા બાઇક ચાલક યુવકને એસટી બસના અડફેટે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। વલસાડના રોલા ઓવરબ્રિજ પર ગુજારો માર્ગ અકસ્માત। બાલાજી કંપનીથી ઘરે પરત ફરતા બાઇક ચાલક અને યુવાનને એસટી બસના અડફેટે કમકમાટી ભર્યું મોત નીપજ્યું। समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। અમદાવાદમાં હની ટ્રેપનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું। કોન્ક્રીટ બનાવતી ટ્રકે પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત। પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શ્વાનને ઇન્જેક્શન અને વેક્સિન આપવાનું અભિયાન શરૂ। વલસાડ અને આસપાસના વિસ્તારમાં ધુમ્મસની ચાદર છવાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલણ નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે। નમસ્કાર। વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે। તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ। સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ। ધન્યવાદ।
વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે અને જિલ્લામાં જે પણ ચાલતું હોય
એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું, એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે, એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા. અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે, એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય
એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે, એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને આગળ આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ.
નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूं, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું.
प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं। तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।